જો દિવાળી પછી મારા કાકાની છોકરીના લગ્ન છે અને મારા મામાના છોકરાના લગ્ન છે, એટલે બે જગ્યાએ મારે 10-10 દિવસ જવું પડશે. એટલે તમે કાંઈ બોલતા નહીં. કાંઈ બોલતો નહીં એટલે તો હું અહીંયા 20 દિવસ હું કરીશ અને ખાલી તને એકને જ બોલાવી છે? હા તો પણ તમે વહેલા આવીને ત્યાં શું કરશો? તમારે હું ત્યાં પાર્ટી કરવી છે બધી, અને છે ને તમારે તો લગ્નના દિવસે આવી જાવ ને તોય હાલે એમ છે, બરાબર? મારે તો જવું પડે. ના હો ભાઈ, જો તારે 10 દિવસ વહેલા જવું હોય ને તો હું 10 દિવસ વહેલા તારી હારો હાર જ આવીશ. અને મારે અહીંયા કોઈ ખોટી માથાકૂટ કરવી જ નથી કે જમવાના વાંધા પડી જાય ને પછી કઈ કપડા મને મળે નહીં મારા, ને એ વસ્તુ જોવે જ નહીં મારે. હું તો રજા લઈ લઈશ અને બધી જગ્યાએ આવીશ હારે. 20 દિવસની રજા હે ને લેતા હતા તમને? પગાર ક્યાં કપાઈ નો જાય? 20 દિવસનો 10 દિવસનો આવે એને શું કરવાનું? તો પછી તુંય મારી હારે જ આવજે ને લગ્નના આગલા દિવસે. મારે તો વેલા જવું જ પડે ને. ત્યાં કોઈને કઈ કામ હોય તો કઈ કામ નહીં કરવાનું. મારે ખરીદી કરવાની છે, કેટલું બધું મારે લેવાનું છે, તો બધું મારે નહીં કરવાનું? ખરીદી ને ઈ બધું તો અહીંયા રહી નહીં તે થાય. એવું ન હોય, બધાની હારે ત્યાં જવું પડે, કોને શું લેવાનું છે, પછી એના ઉપરથી ખબર પડે કે અમારે શું પહેરવાનું છે, કેવું કેવું લેવાનું છે, તો એ રીતના ખબર પડે ને. અને બધા હોય તો મજા આવે. હા તો જેમ તારે મજા લેવાની હોય એમ મારે મજા લેવાની હોય. કેમ ભાઈ? હા એ તો મને ખબર છે કે તમારે ત્યાં શું કરવું છે. આખો દિવસ માવા ચોળવા છે, રાત પડે ને અગાસી ઉપર જઈને પાર્ટી કરવી છે. હા તો પ્રસંગ હોય તો મજા જ કરવાની હોય ને, ત્યાં કઈ કામ કરવા થોડી આવતા હોય. તમારે ત્યાં પાર્ટીઓ કરવી છે ને, પછી આખો દિવસ બધા મને કેવા આવે છે, મારે સાંભળવું પડે છે કે આ આમ કરતા હતા ને તેમ કરતા હતા ને બધું, પછી મારે સાંભળવાનું બધું. અરે ભાઈ, એ તો હવે ગઈ વખતે ઓલો તારા માસીનો છોકરો હતો ને, એને કઈ ભાન નહોતી રહી ને, મેં ના પાડી કે હવે નો હોય, હવે નો હોય, લિમિટ પૂરી થઈ ગઈ તારી. તો કે ના ના, હજી એક એમ કરીને બધું ચડાવ્યું ને પછી નકરી હોય કયો ન્યા ગંધાય પછી બધાને ખબર પડી ગઈ. એટલે ઈ જે હોય ઈ, પણ આ વખતે તમારે આવવાનું નથી બસ. ના હું તો આવવાનો જ છું. ઈ ગમે હોય ને આ વખતે હું ના પાડી દઈશ કોઈને. હું લિમિટ બાંધી દઈશ બધાની. 3 સિવાય વધારે કોઈને કાંઈ નહીં મળે એમ. મેક્સિમમ 3 સુધી જ જવાનું અને એટલું જ ભરવાનું એમ કહી દઈશ બધાને. અને એક કઈ હવે જો આ વખતે ઉલટી કરી જાય તો ન્યા હું બધાને કાઢી મૂકીશ ને એની પાસે પોતા કરાવડાવીશ. પણ તમારે આવવાનું જ નથી તો હું કામ એટલું બધું વિચારો જ છો? હા તો કાંઈ વાંધો નહીં આવું. પણ તું જેદી અહીંથી ગઈ ને એટલે હું મારા ભાઈબંધ તારે ફરવાનું પ્લાનિંગ ગોઠવી દઈશ અને સીધો ત્યાંથી હું લગ્નના આગલા દિવસે આવીશ, બરોબર? અને બીજી વાત, પછી કોઈ મને એમ કહી જાય ને કે કેમ જમાઈ તમે વહેલા નો આવ્યા, તો હું તારું નામ દઈ દઈશ. અને પછી એમ કે ને કે જો અમારે ઓલા જમાઈ તો અમારે 5 દી પહેલા આવી ગયા હતા ને બધું કામ કરાવ્યું, ઓલા જમાઈ તો 3 દી પહેલા આવી ગયા હતા ને બધું કરાવ્યું. પછી ત્યાં મને ત્યાં ઉભો ન રાખે ને ક્યાંય અને મારી ગણતરી ન કરે ને તો પછી તું સાંભળી લેજે, તારે જે સાંભળવાનું થાય ને. તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, જેની હારે જવું હોય ત્યાં જાજો, પણ મને છે ને એને 50,000 આપતા જાજો. હે? અરે 50,000 તને દઉં તો મારી વાહે શું વધે? હું ફરવા ક્યાંથી જાઉં? ફરવા જવા દઉં છું ઈ જ બહુ છે. અને તમને એટલું બધું હોય ને તમારા ભાઈબંધને કહે છે ને પૈસા આપી દે, પણ મને 50,000 જોવે એટલે જોવે જ તે. તો ફરવાનું કેન્સલ કરી નાખું. હવે ત્રીજો ઓપ્શન આપું તને. હું છે ને તારી હારે ત્યાં આવીશ 10 દિવસ, એટલે ટોટલ 2 જગ્યાએ 20 દિવસ, અને ત્યાંથી હું ઓફિસે જઈશ એટલે પગાર ન કપાય, ન્યાય આવું.